નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે મનસુખભાઈ દ્વારા કરેલ સમાધાનની કોશિશનો વિડીયો સાંભળીશું। જેમાં મનસુખભાઈએ પતિ પત્ની વચ્ચે થયેલ મનદુખનું સમાધાન કરવાની જોરદાર કોશિશ કરેલ છે। એ માટે આપણે આ વિડીયો દ્વારા એમને સહયોગ આપવાનો છે। માટે યોગ્ય વિડીયો જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના વનાળા ગામના ચંદ્રિકાબેન ગોસ્વામી આજે 7-8 વર્ષથી રિહામણે છે, જેમના મને આજે ફોન કર્યો હતો। એટલે એમાં કંઈ કોર્ટની અંદર કોઈ ભરણ પોષણના એવા બધા કેસ કરેલા છે અને ગોંડલ તાલુકાના વીરપુરના જિગ્નેશ બાપુ સાધુ એમની સાથે લગ્ન થયેલા છે ગોંડલ તાલુકાના વીરપુરમાં। હવે એ આજે 7-8 વર્ષથી જે છે, પણ હવે જે ચંદ્રિકાબેનનું જે આખી બાબત છે એમાં આપણે એને સમજાવ્યા છે। બને ત્યાં સુધી એકાબીજાનો સમાધાનનો પ્રયાસ કરવાનો છે અને સાધુ સમાજ છે, પરંતુ જેની અંદર જે કેવું હોય, જેની હારે એક બેઠક ઉઠક અને દીકરી છે એ આમાં ખૂબ કાન ભંભેરિયા હોય અને આવું બધું હોય, જેથી કરીને આ દીકરીઓ અત્યારે જે વિવાદમાં હોય છે રિહામણા કાઢે છે। ખરેખર સમાધાનનો પ્રયત્ન અમે અત્યારે હાલ કરવા માટે થઈને અને આજે ચંદ્રિકાબેને મને ફોન કર્યો હતો અને એમનો ઓડિયો મૂકવા માટે એમને મંજૂરી આપી, એટલે આ વિડીયો અત્યારે વાયરલ કરી છે। પણ બેન ભણેલ નથી એટલે એને આ ફોટા મોકલતા આવડતું નથી। આ બને એટલા વિડીયોને શેર કરજો કે દીકરીઓ રિહામણે જાય, હવે કેવા બનાવો બને છે અને ભરણ પોષણના કેસ થાય છે, એની અંદર પૈસાનું છે। હવે આની અંદર સમાધાન કેમ નથી થતું, કેમ એ રિહામણું પતતું નથી, એમાં તમે સાંભળી પછી તમે વિચારજો કે તર્ક બુદ્ધિથી કે કેમ થાય છે અને આ રિહામણા કેમ નીકળે છે। એની અંદર કોણ સાચું કોણ ખોટું એવું નથી, પણ ચંદ્રિકાબેને જે મને ફોન કર્યો છે એની અંદર તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આમાં ખરેખર શું બનાવ છે અને કેવી રીતે આ રિહામણું કાઢે છે। એટલે ચંદ્રિકાબેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પણ જિગ્નેશભાઈના નંબર નથી, એટલે જિગ્નેશભાઈ જો કદાચ આજકાલ ફોન કરશે, જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુરના છે જિગ્નેશ બાપુ સાધુ ગોસ્વામી, અને રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના વનાળા ગામના ચંદ્રિકાબેન ગોસ્વામી છે, જેમનો આજે મને ફોન આવ્યો હતો। સમાધાન શું કામ ન થવાના કારણો આમાં છે, તમે સાંભળી લીજો કે સંસ્કાર અને કેવી રીતે હોય છે, કેવી રીતે માણસનું ઘર પરિવાર બરબાદ થઈ જતું હોય છે। જે સંબંધ, કેમ કે જેની સાથે બેહો ને એના સંસ્કાર હોવા જોઈએ, સંસ્કાર વગરની વાત છે। એટલે જેની અંદર તમે વિચારો, સાંભળો, ચંદ્રિકાબેન સાંભળી પછી કોમેન્ટ બોક્સમાં કહેજો, બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરી અને આવા જે આંતરિક પ્રોબ્લેમો હોય એના સમાધાન થતા રહીએ અને આવા વિવાદથી માણસમાં થોડુંક પરિવર્તન આવે। દીકરીઓની જે રિહામણે હોય એને પણ ખ્યાલ પડે કેવા બનાવો થાય છે, કેવી રીતે રિહામણા નીકળે છે, કેમ સમાધાન થતા નથી। આ સામાજિક એક ઓડિયો છે, સામાજિક ઓડિયોથી તમે શ્રોતાઓ જે છે, સમાજ છે, એની અંદર એક વિચાર શબ્દ એનું જે ગ્રહણ કરી એની અંદર જે બનાવ છે એ તમે સાંભળીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો। બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા સારા કાર્ય થતા રહે અને સમાધાનનો બને એટલો પ્રયત્ન થાય। જય ભીમ, નમો બુદ્ધાય। મનસુખભાઈ બોલો છો ને? હા, મનસુખભાઈ વનાળાથી બોલું છું, વિછિયા તાલુકાનું વનાળા, રાજકોટ જિલ્લો, અને મારું નામ છે ચંદ્રિકાબેન ગૌસ્વામી। મનસુખભાઈ છોકરા બાજુ બોલે છે, બેન કરાવો, કંટ્રોલ કરો થોડું। હાલો, છોકરા બોલે છે એનું કંટ્રોલ કરો થોડું। એક મિનિટ, આ ટીવી ચાલુ છે, ઉભા રહો, ધીમો પાડતી આવું, તમે ચાલુ રાખજો। ઈ અહીંયા બાજુમાં વગાડે છે ને એટલે સંભળાતું નથી, આ બહુ બાજુ ચાલુ રાખજો, હું મારું પ્રોબ્લેમ તમને હા જો સંભળાય છે? હા, હવે રેડી થયું, રેડી થઈ ગઈ। મનસુખભાઈ હું વનાળા બોલું છું, મારું નામ ચંદ્રિકાબેન ગૌસ્વામી, અને હા ગૌસ્વામી, મેં તમારા વિડીયો હું રોજ જોઉં છું, અને હું છે ને મારું હાવરું છે વીરપુર, તમારી બાજુમાં, તમે ગોંડલ ના છો? હા, હું ગોંડલની બાજુમાં રહું। હા તો સાંભળો, મારું હાવરું વીરપુર છે, જલારામ બાપાનું। કોઈ પોલીસ મારી મદદ ન કરી, પછી મેં ખોરાકીનો કેસ કર્યો, મારા 7 વર્ષથી મારા મમ્મી ઘરે સૌ વનાળા, મારે એક દીકરો છે, એ એટલે 7મા વર્ષ બેઠો ને એના પપ્પા મેં કેસ કર્યો, 68,000 રૂપિયા જમા થઈ ગયા, પણ પૈસા દેવા ન આવ્યા, અને મિનલ વાવ પાસે રહેશે। તમે મિનલ વાવ જોઈ છે? વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મિનલ વાવ ની બાજુમાં,
હા એટલે મેં કીધું હું તમારો કોન્ટેક્ટ કરું. મેં અત્યારે તમારા નંબર મગાવ્યા. મેં કીધું મનસુખભાઈ વાત કરું. મેં કીધું અહીંયા અમારા ગામમાં તમારા નાતના છે ને એ લોકોએ કીધું કે મનસુખભાઈ વાત કરો કે પણ એ કે મનસુખભાઈ સોલ્વ કરી દેશે કે અમે 7 વર્ષથી બાબાને ઘરે રહી છીએ. એમ નહીં એટલે તમે કરોડો તેડતો નથી. ના ખોરાકીના પૈસા મારે મેં એને હામો નથી આવતો અને ફોન નહીં કાંઈ નંબર નહીં. અને 13 વાહાનો છોકરો મારો હતો ને ભાણિયો મનસુખભાઈ તે દુની હું મારા બાન ઘીરે સૌ વનાળા 7 વર્ષ થયા. હવે મારું એમ કહેવાનું છે કે તમારે સમાધાન કરવું છે કે તમારે પૈસા માટે કરવું છે? ના મનસુખભાઈ મારે પૈસા લેવા છે. પૈસા લેવા સીઝર કર્યું તું મારે તો એને પૈસા નથી આપ્યા અને 68,000 રૂપિયા કોર્ટમાં મારા જમા થઈને આવ્યા. તે પછી ના અત્યારે 1 લાખ રૂપિયા ચડી ગયા. હા અને મકાન ઘરના છે. આપણે શું એવું લાગે તો કહેવાનું મકાન વેચ કઈ બાપા. હા બસ એમ જ કરવાનું છે. અમે વોરંટ લઈને અમે પોતે હું મારા બા બે વોરંટ લઈને હા તમારા પૈસા મને દેવરાવાના. સાંભળો અને સાંભળો તમ તારે એવું નહીં મનસુખભાઈ તમારે જે થતું હોય તમારે કહેવાનું મને. એવું હા તોય તમને દેવાનું થાય તોય વાંધો નહીં. તમ તાર હું કોઈ બેન ખાઈ લેતો એવું નથી લેતા વિચાર કે હું કોઈને નથી લેતા. હા મેં જોયું તમારા વિડીયો. હું રોજ જોઉં છું યુટ્યુબ માં. તમે બહુ મદદ કરો છો મનસુખભાઈ. મને ખબર છે. એવું લાગે પેલા બધા થઈ અને હારે રહે પછી આ બે પાન થઈ જાય પછી કીટની બીજી વેચી નથી. હા 7 વર્ષ થઈ ગયા. હામું ન જોયું કોઈ દી. છોકરાના લુગડાય ને બિચારા મારા બાપુજી આ બાજુ સનાળા ગામ છે ને ત્યાં બિચારા ઘઉં બધું લઈને લાવે ને બધું અમને ખવડાવે મા દીકરાને. 7 વર્ષ હામું નથી આવતું. હા બોલો. તમારી માં હોય બોલા કઈક તો તમારી માને હિસાબ જ બગડ્યું છે. આ માએ જ બધી માં હું હાથું મારા ના મારા બા તો બોલે નહીં. હું જો મને નકર દુઃખ લાગે. ના મારા બા બાય છે. હા બસ આ તમારી બાજુ કોઈ બાઈ બોલે એવું નહીં. આ નાનો ભાણિયો છે ને મનસુખભાઈ 13 વાહનો હતો ને એટલે અમારે આણું તેડી લાવે ને તે મને 13 વાહન હતો ને ભાણિયા તેડીને લાવ્યા ને પછી એને સામું જ ન જોયું. પછી જેઠાણી રહ્યા ને જેઠાણી બહુ ખતરનાક છે. જેઠાણી હાલવા ન દીધું ઘર. જેઠાણી હા બોલો. આ બાજુમાં છે ને જમીન કોક ચડાવે છે બાટલા ચડાવે છે. ના એ ઓલા ભાણિયા કે બાય ઘડીક વાર બાય લઈ જાવ ને. હા બસ એ બાને સંભળાતો નથી ફોનમાં મનસુખભાઈ. બાય લઈ જાવ જા બેટા. અરે ભાણિયો એટલો તોફાની બોલો. જે લેવું નહીં લેવું તે મનસુખભાઈ ગમે એ વસ્તુ લેવી જ તે. એમને ચંદ્રિકાબેન મારી વાત. હા બોલો. બાબાનું બેન કરો. હા બોલો. એમ કહું છું કદાચ મારી વાત સાંભળો કે સમાધાન કરી પાછા ભેગા રહ્યો તો હું વાંધો. ના એમ નથી થાય એવું. 7 વર્ષ થયા બોલો. 7 વર્ષમાં એને કેટલા પૈસા ભૂલી જાવ. જો ભાઈ બેન વળાંક છે ને એ તો ગમે એટલા વર્ષ સુધરવાની તક માણસની હોય છે. અને ન્યારીએ તમને શું ફાયદો? આજે પતિ વગરનું જીવન પતિ છે ને પરમેશ્વર ગણે બેન. અને બીજો પતિ કરવો હોય આપણે એને તોડી નાખવું. હવે એનો મતલબ શું? વાક કઈક હોય તો કયો ને આપણે કહી દઈએ ક્યાં રાવણ નો પેદા કરેલો. એને મનસુખભાઈ એટલું જ કહેવાનું છે. ત્યાં ત્યાં નથી બીજે વહી ગયો છે. વોરંટ લઈને ગયા હતા. પોલીસ નું વોરંટ અમે પોતે લઈ ગયા હતા. બોલી જાજો બેન. વોરંટ છે ને એ તો તમે પકડવા માટે થઈ છે પણ એના માટે એનો ત્રાસ શું છે? તમારે અત્યારે તમારે 7 વર્ષ અહીંયા રહેવું પડે એમ કહું. એ પણ 7 વર્ષથી સામે જ નથી આવ્યું. મારે શું કરવું? સામે એ તો આપણે ઘરો ઘર લઈ લીધો હોય ને એટલે કદાચ ન આવ્યો હોય. ના કઈ ફોન માં નહીં કોઈ દિવસ. બાજુ કોઈ દી કઈ ગાળું કોઈ દિવસ કોઈ શબ્દ નથી કીધો. એમની અને ફોન 7 વર્ષથી તો ફોન એવું ખરું મનસુખભાઈ 7 વર્ષથી તો એનો ફોન બનશે. નહીં એ ભલે ભાઈ એને ક્યાંય લવ અફેર હોય તમે કદાચ ત્યાં રિહામણે ગયા હોય તમારે તેના કંકાસ ના હિસાબે તમે રિહામણું કાઢેલું આનો કઈ પાયો ખરો એકદો? હા એ હું બસ આ લઈને આવી પછી એને મારી સામું ન જોયું કે છોકરો છો કે કોણ ખર્ચ કરશે કે હું થોડો કે માંદો પડી જાય. હમણાં માંદો પડ્યો. હમણાં 5,000 નું ખર્ચ આવ્યું. જસ્તન દાખલ કર્યો હતો. એ તો પૈસાની મેટર છે બેન. હા એ તો છે ને આખી મેટર પૈસાની છે. ભાઈ મને 5,000 દઈ દો. મારા આંકડા આમ થયું સિંગરિયાના પૈસા તમે દઈ દો. એ મેટર આખી રૂપિયાની છે. ઘર ભાંગવાના મુદ્દા કેટલા? આજે કોઈ પણ દીકરી છે એને જો કા કોઈ બીજી બહેને લઈને ગયો હોય ક્યાંય લવ અફેર હોય પતિ પત્નીના પ્રેમમાં તિરાડ પડેલી હોય તો એની સમજૂતી થઈ જાય છે. પણ રૂપિયા જ જોઈ છે એ સમજૂતી નથી થતી બેન. એ તો બેસારો ગધાડો બની જાય તો કોલકુલ છે જો આજે જિંદગી એમનું કરાય દીકુ એમનું કરાય બધા મામા નું સંભળાય. હાલો આ મારો ભાણિયો તમારી વિડિયા જોવે બોલો.
હા નાનો હાથ હજી 6.5 વર્ષનો થયો છે. 7 વર્ષ પૂરા થવાને હજી વાર છે. તો મને રોજ એમ કે મમ્મી જો ઓલા મનસુખ મામા વિડીયો મમ્મી ત્યાં જોવો છે. હા ભાણિયો હોત જોવે છે. મેં કીધું સમાજમાં મારું ગૌરવ. હા અમારા અમે ગૌસ્વામી છીએ એથી બાવાજી. હા પણ બેન હવે મારું એક છે કે સાધુના સંગ કર્યા પછી સાધુના મેં તો તરુ સંગનો છોડું મેળેલા એટલે સાધુનો સંગ કરવો હોય તો એ વાતને વળી જવું હોય તો આ વિવાદીઓની મટાડી દે એવું મારું માનવું છે. હાલો મામા કે આમ હમણાં છે કાન મને કે હાલો મામા કે તમારે હાલો હા બોલો મામા કે મામા બોલો હારું છે ને તમારો વિડિયો જોઉં છું કે તમારો વિડિયો હું જોઉં છું. વાહ ભાઈ વાહ. અરે પણ શું વાત હે હવે તો લગભગ કુંતાની ગોણે જો કદાચ કોઈ બાયુ સગર્ભાઈ છે છોકરા ક્યાંક મારી ગોણે બધા મનસુખ ગોવિંદ પડી જણ ને સારું ન કરે હવે નાના બાળકો મને ઓળખવા માંડ્યા છે. બહુ મારું ગૌરવ મને હવે આનંદ નો પાર નથી રહ્યો. હા એ વિડિયો જોયે ને. હા કાંઈ ચંદ્રિકાબેન મારું એવું માનવું છે કે આપણે સમાધાનનો પ્રયત્ન કરશું. મારા માનવા પ્રમાણે બેન જોઈએ હું તમને કહું કે આજે ભારત દેશની છે ને એના માટે એક 2 જણાના પતિ પત્નીના વિયોગ પછી આખી જિંદગી તમે જુદા રહ્યો તો આ જિંદગી જે મનુષ્ય જન્મ મળ્યો એ એળવ્યો જા. પણ મેં કીધું સાંભળો મનસુખભાઈ મેં કીધું મારા પૈસા જેટલા જમા થયા છે એ તો મને દઈ જા. કઈ પૈસા બેન જો ઈ તમારી જે મનોવૃત્તિ છે ને તમે ભણેલ છો કે નથી? હા ભણેલી છું. આ તો બેન ભણેલ હોય ને તો આ ઓલા છે ને ઓલું લોકગીત ગવાનું તમારા દલડાનો વારો મારા હમ માનો છે કયો તો રાજાની કડલા ચડાવું. સાંભળો મનસુખભાઈ એન નામ જીગો છે. હા અને એનો હાસુ નામ નયન છે ખોટું નામ જીગો બાવો તરીકે ઓળખાય છે. વર્તમાન ગેસ્ટ હાઉસ ની સામે ચંદ્રિકાબેન મારે જીગાભાઈ ને સમજાવવું અને કદાચ તમારો જે કઈ થોડો જાજો ખર્ચો હોય એ આપી દે અને તમારે કહેવાનું હામું આવ્યું કઈ આટલા વર્ષ 7 વર્ષ તમે નંબર દેવો એટલે હમણાં હું ફોન કરું છું હમણાં તમારું સમાધાન થઈ જાય. પણ સાંભળો ખરા 7 વર્ષથી તો નંબર નથી પણ તમે એવો વિડીયો બનાવો ને તો થાય યુટ્યુબ માં લ્યો. એ પોરબંદર બાજુ વાત છે પોરબંદર છે એમ મને હું તમને કહું છું બેન મારી અમે ચંદ્રિકાબેન એક સાધુ છો તમે અને એક સંત મત પ્રમાણે હા ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા સંત કી ઘડી ભલી બાકી મૂર્ખ કા હે જન્મારા. ચંદન નો સંગ કરો તો ઈ કપાળ સોપડાય અને ભભૂતિ નો સંગ કરો ગધેડા માથે સોપડાય એટલો જ ફેર રહે. એટલે ઈ થોડું કરો એટલે લોચન બની જાઓ તો બાપુ કપાળ લાગી જાઓ. આ ચોખા કંકુ નો સંગ કરે ને તો કપાળ અડી જાય. કંકુ નો સંગ કરે પછી તમને કહો પાટ નો સંગ કરે તો તમને કહો રામાપીર ના પાટ માં તો કંકુ ના સાથિયા પુરાય. પણ જો મગ નો સંગ કરે ને તો ખીચડી બની જાય પછી એનો બેગ નો રહે. સાચી વાત છે. સંગ કરતા પેલા ખીચડી નો બની જાય અને ભગવાન ના કપાળ સુધી પૂગવું હોય હારા માણાના જો સંગ કરવો હોય તો બેન થોડું વાતમાં વરવું પડે એવું છે. જો તમારે સમાધાન કરવું હોય તો તમારો જે કઈ ઉપલો ખર્ચો છે હું આને ઓળખતો નથી કેપેબલ છે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી પણ એનો જો કોન્ટેક્ટ થાય તો તમારે જે કઈ થોડા જાજો ખર્ચો હોય દઈ દઈએ અને તમે તમારા ઘરે વ્યા જાવ. જો બેન આખી જિંદગી તારા માના ઘરે રહી ને તો બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું હો. પણ એમને છૂટાછેડા કરવા આવવું જ પડે ને. છૂટાછેડા ક્યાં કરવાની જરૂર છે? છૂટાછેડા કરવામાં આવે તો પાપિયા હોય તારા છૂટાછેડા કરે. કઈ એક દીકરો થઈને પછી છૂટાછેડા કરાય ઈ તો આ દીકરીઓના દલાલો હોય ને ઈ વૈખમાં પડે. પણ હું કરું 7 વર્ષ થઈ ગયા. જો સીતાજી 14 વર્ષ વનવાસ માં રહ્યા ને તો રામચંદ્ર ને ભગવાન ના છોકરા લવ ને કુશ રામ ને ઓળખતા નહોતા. 14 વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાજા જેવો માણસ છે ને એ છોકરા એની હમા થઈ ગયા તો એને ખબર પડી કે પ્રભુ હાલો તો કોઈ છોકરા છે કે વાર્યા વર્તા નથી. એને પૂછ્યું કે તારા બાપ નું નામ બોલ. હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે. એની માને કીધું કે ઈ રિયા રામ ઈ તારો બાપ હતો. હવે 14 વર્ષ જો એના બાપ ની ઓળખાણ કરાવી તમે તો જે 7 જ વર્ષ થયા. હા જો ધર્મ વાંચો તમે રામાયણ વાંચો છો તમે હિન્દુ ધર્મ ના વાતો કરો છો તો ધર્મમાં કીધું 14 વર્ષ જેને માં સીતાજીના લવ નું કુશ બે હતા રામ ભગવાન ના 14 વર્ષ સુધી ઓળખાણ હગા બાપ ની નહોતી મળી હતી તો તમે તો 7 વર્ષમાં હું એમાં છે આને ભેગા થઈ જાઓ. આ જીવન નથી સદાય જીવન તો છે જીવવા જેવું બાપા પણ જીવો તો
એ સાચું તમારું બધી વાત સાચી. પછી આપણે ત્યાં મા બાટલા ચડાવ્યા કરે ને આપણા એકણ રહી કરી બેન તમારું જીવન નહીં જાય. હા હું ઈ માં ગણી લે અને ભગવાન એને પતિ માની લે. આ દુનિયામાં દુઃખ તાર થવા નથી, તને ગેરંટી દઈ દઉં. પણ મારે સાસુ સસરા નથી, પાછા મરી ગયા. મારો ભાણિયો નાનો થયો ને તો આ રીતે ભગવાન માની અવળસંડો ન હોય તો અવળસંડો હોય કે નથી ઈ મને ખબર નથી. બાકી અવળસંડો ન હોય તો ઈ હારો થઈ જાય ઈ તને કહી દઉં. હા તો એ છે ને સામું આવવું પડે ને તમારે કહેવાનું જે થતું હોય એ દે કઈ. આઈએ બેન જો હું તમને થાતું હોય ઈ ભૂલી જાવ. પ્રેમ છે ને એમાં હિસાબ નથી હોતો, પત્નીમાં હિસાબ નથી હોતો. હવે આપણે પ્રેમ કરીને જોખીને પ્રેમ ન થાય. हाँ प्रीत किया वहाँ पर्दा रहा वहाँ नहीं है प्रीत. जो पर्दो प्रेम करे ने पैस में पर्दो प्रेम करिए के ना करिए के पारस में पर्दा रहे लोहा कंचन ना હોય. કઈ ઓલી મિયાન માથે તલવાર માથે પારસ કહું તો કંચન ના બને ને મિયાન બારી કાઢવી પડે. પ્રીત કિયા વहाँ पर्दा वहाँ रहा वहाँ नहीं है प्रीત. આ તો મીરા આવું બોલી ગઈ બાપા. મેં કીધું મનસુખભાઈ તો લ્યો, મેં કીધું અમે બાજુના જ છે. હા વોન્ડલ તો મેં કેટલી વખત મેં કીધું હા ત્યાં તો વોન્ડલ તમે જોયેલું. હવે બેન તમારો સમાધાનનો પ્રયત્ન હું કરાવું છું. તમારો મને ફોટો મોકલો, આના નંબર હોય તો મોકલો તો હમણાં તમારે સમાધાન જ થઈ જાય. હું આ બાપુને સમજાવી દઉં. સાધુ શું નામ છે એનું? એન નામ એને જીગો તરીકે ઓળખાય છે. પણ બાપુને સમજાવી દઉં કેમ કે તમે સાધુ છો એટલે બાપુ કહી. પણ સાંભળો એ મને તમારે કઈ લેવાનું ન હોય પણ તોય બાપુ તો કહેવા જ પડે કેમ કે તમે સાધુમાં જન્મ લીધો. આમાં તો મહારાણી ઘરે કુક જન્મ ને બાપુ પૂછવું પડે પૂછું બાપુ નગર બાપુ પ્રેમ નો થાય. हाँ प्रीत किया वहाँ पर्दा रहा वहाँ नहीं है प्रीत. जो पर्दो प्रेम करे ने पैस में पर्दो प्रेम करिए के ना करिए के पारस में पर्दा रहे लोहा कंचन ना હોય. કઈ ઓલી મિયાન માથે તલવાર માથે પારસ કહું તો કંચન ના બને ને મિયાન બારી કાઢવી પડે. પ્રીત કિયા વहाँ पर्दा वहाँ रहा वहाँ नहीं है प्रीत. આ તો મીરા આવું બોલી ગઈ બાપા. મેં કીધું મનસુખભાઈ તો લ્યો, મેં કીધું અમે બાજુના જ છે. હા વોન્ડલ તો મેં કેટલી વખત મેં કીધું હા ત્યાં તો વોન્ડલ તમે જોયેલું. હવે બેન તમારો સમાધાનનો પ્રયત્ન હું કરાવું છું. તમારો મને ફોટો મોકલો, આના નંબર હોય તો મોકલો તો હમણાં તમારે સમાધાન જ થઈ જાય. હું આ બાપુને સમજાવી દઉં. સાધુ શું નામ છે એનું? એન નામ એને જીગો તરીકે ઓળખાય છે. પણ બાપુને સમજાવી દઉં કેમ કે તમે સાધુ છો એટલે બાપુ કહી. પણ સાંભળો એ મને તમારે કઈ લેવાનું ન હોય પણ તોય બાપુ તો કહેવા જ પડે કેમ કે તમે સાધુમાં જન્મ લીધો. આમાં તો મહારાણી ઘરે કુક જન્મ ને બાપુ પૂછવું પડે પૂછું બાપુ નગર બાપુ બેવડા કરી નાખે. નાકમાં શેડ આવ્યા ને તો કોઈ કે ને મહારાણી તમારા દીકરાને શેડ આવ્યા તો મારે એને કયો બાપુના નાકમાં શેડા પધાર્યા છે. હકાભા કે ઘોડે તમે કીધું હકુભા કે છે ખબર છે? હકુભા નો ડાયરો અમારા કાલદાસ બાપુ ની જગ્યા જોઈ. હકાભા મારા મિત્ર છે. હા તે અમારે અહીંયા પ્રોગ્રામ હતો ને અમારે કાલિદાસ બાપુ ના આશ્રમ માં તમે જોયા ઓલા મહામંડલેશ્વર બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ. અમારા ભળી ગયા ખબર છે? મહેન્દ્રગીરી બાપુ ત્યાં અહીંયા પ્રોગ્રામ મોટો હતો ત્યારે એવા હતા બધા ભારત દેશના સંત છે મહેન્દ્ર નંદગીરી બાપુ. હા એ અમારા ગામના છે. તમારું વનાળા? હા અમારું વનાળા બાવાના વનાળા. હા અમારે વનાળા બાવાનું ઉપર ગમે કંકોત્રી ગમે લખે ને ઉપર બાવાના વનાળા કરવાનું તો જ વનાળા મળે. અને તમે ઈ ગામની દીકરી છો? હા હું વનાળા ની દીકરી છું, બાવાના વનાળા. હા અને તમે શંકરના પૂજારી છો તમે તો? હા ભોળાનાથ ના પૂજારી હો. મહાદેવ મોટો ગોસ્વામી ગીરી ઈ બધા એમાં. હા ઈ અમારામાં આવે ગૌસ્વામી ગીરી બાપુ થાય છે ને ભોળાનાથ ની પૂજા કરવા. બે બાજુ ગામ છે ને બંધાળી ને સનાળા. હવે સાંભળો ચંદ્રિકા બેન. હા બોલો. સંતના નાતે સાધુના નાતે જો સાધુની દીકરી હો તો હવે તારા જે કઈ મનના ઉછાળા છે ને એ બધા બંધ કરી દે એટલે હમણાં સમાધાન થઈ જાય. કેમ કે સાગર છે ને બાપા એને ઉછાળા ચડે મંડું મારીને આ તારી જે લેવાની લાલચ છે ને લાલચ માર નાખ. બાકી તારો જે કઈ ઉપલો ખર્ચો થતો પછી ન્યાય ગયા પછી પૈસામાં જીવે છે બેન ઘર નહીં હાલો. પણ હા જેને દીકરા મોટા કર્યા એ બેન છો કદાચ કરોડપતિ માણસ હોય ને એના ઘરે સુખ જ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હોત. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો બાપુ એને તમે પેટા પાટા બાંધીને એના છોકરાને મોટા ન કર્યા હોત. એ રામબાવળમાં જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડીને મોટા થાય છે બેન એ એક સ્ત્રી છે. કેમ કે નારીનો નીંદો નહીં નારી નરની ખાણ એ નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડ. બેન આ નારીમાંથી આવા નર નીપજે. શિવાજીને જન્મ દેનારી જીજાબાઈ હતી, હનુમાનજીને જન્મ દેનારી તમને કહું અંજની હતી. આ જેની બાઈ દીકરા જયા ને બેન આપણે છોકરા જ જયા પણ એવા નરબંકા નહીં નીપજે. કેમ કે આપણે ખોરાકીના કેસમાં આપણો જીવ છે.
કે મને મારી ખોરાકી દે. બેન ઓલે તો આભના ટેકા દઈ દે ને એવા જેને તમને કહું પેટમાં બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજીના પાઠ ભણાવે, જેને સંવિધાન ભણાવે, જેને રામાયણ વટાવે, જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન એના દીકરા સંતાનો તમને કહું આભના ટેકા દે એવા થાય. આ બેચારા પૈસા માંગણ બનશે. સાચી વાત. હા, એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાતમાં તું સહમત હો અને તમે એમ કહી દો ભાઈ તમે કે એવું સમાધાન કરી આપવા તૈયાર છું તો આ ભાઈના મને નંબર નહીં મળે તો કોકના ગોતશું, નકર આ તમારો વિડીયો સમાધાનનો વાયરલ કરીશ ને મારામાં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું. હા, તમે ખાલી ગોતી વાળો ને તોય ઘણું. હા, ગોતીને સામે હાજર કરો ને. હાજી. હા, એટલે તમને હાજર કરવાની વાત એવી છે બેન, જો મારી સારું એને અત્યારે કોર્ટ નું તમે જે કઈ ખોરાકીનો કેસ કર્યો ને એમાં તમે એને ગોતો છો અથવા તમારું માનવું એવું છે કે આવડો હાથમાં આવી જાય તો કા જેલમાં જઈને કામ અને પૈસા દઈ દે. આ તમારા બે નિર્ણય છે અટાણે તમારી વાતમાં તો. હા, એ તમારી વાત સાચી. હા, એટલે ઈ જે તમારો નિર્ણય છે ને બેન એને તમે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પછી તમારે કોર્ટ ની અંદર કેસમાં સમાધાન કરવું. મનસુખભાઈ, હા, કોઈ દિવસ આવડી મોટી કોઈ દી ક્યારે ખોટું નથી બોલી એટલે તમને સાચું જ કહું. હા, ક્યારે ખોટું બોલવાનું નહીં. મારું માનવું એવું છે કે સમાધાનનો પ્રયત્ન એવો છે તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી. સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ, પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દો. હવે બાકી મને શામાંથી કીધું તું તમે મોટું ચડાવ્યા મને પાણીપુરી ખાવા ન લઈ ગયા એમાંથી બતો બેઠા બેન એના સમાધાન ન હોય. એક વખત 181 માંથી બેનું ને લઈ ગઈ હતી. ઈ તો તમે એને પકડવાનું લઈ ગયા હતા બધી. આને તમારે મૂળ ગણતરી ગલવું હશે. ઈ એક વિચાર કાઢતા હોય. પણ આ મનસુખભાઈ એને અમારે ખર્ચ તો દેવું પડે. ખર્ચ નો દેવું પડે. પણ પોલીસ જાય એટલે ભાગી નો જાય એને ભગવાન બધા બંધ થઈ જાય કાકી જ દેખાય. સાચી. હા, ભાઈ એવું જ કર્યું એને ભાગી. તમે લાલ લાઈટ વાળી ગાડી લઈ જાવ ને પછી ભગવાન નજરેથી નીકળી જાય જીપ જ દેખાય નીકળી. 2 વર્ષ સુધી તો મેં અમારા કોર્ટમાં કેસ કર્યો પણ 1-2 વાર આવ્યો પછી ન આવ્યો. પછી છેલ્લે શક્તિ છે તમે કેમ કે તમે કુળદેવ ગણાવો. હા, તમે જેને શિશોડામ ગયો ને બધાની માટી બે. પણ સાંભળો મનસુખભાઈ, મેં ખાલી 11 મહિનાના હોળ એમ કઈક હોળ કે 11 મહિનાના એમ કઈક પૈસા ખાલી કેટલા 68,000 અંદર જમા થઈને આવ્યા કે તમારે ખોરાકી મેં જાજી નથી માગી. સાંભળો, ખાલી મનસુખભાઈ મેં 5,000 રૂપિયા ને ખાલી માગી હતી. બેન હું ખોરાકીને ભૂલી જાઉં બેન, હું એમ કઉ છું કે સમાધાનનો પ્રયત્ન એવો છે કે તમારી તમે જેની સંઘમાં રહેતા છો, કદાચ તમારી માં હોય કે તમારા કોઈ પરિવારમાંથી હોય, તમે જેનો સંઘ કર્યો નહીં લેવા વ્રતિનો સંઘ છે એટલે એને તમે છોડી હો તો એ વાત ના છોડવી પડશે બેન. એ તને કઈ દીધું નહીં, એ ઈવડે કોઈ દીકરા છોકરાની સંભાળ લીધી નહીં, એ તને આવું કઈ કર્યું નહીં, એ તારે સિઝેરિયન થી પૈસા આપડા દીધા. આ જે ઓલા જીના ખુશ કરીને જે બાટલા ચડાવવાની ટેવ છે ને બેન, મગજની અંદર વાયરસ આવે એટલે આપણે એમ થાય મારો ધણી મારો નથી, મારો પરિવાર મારો નથી. આવા જે તિરાડ પાડવાનો જે કામ હાલતું હોય એમાં તમારું ઘર બેન હાલશે નહીં. તારે ઘર હકાલવું હોય તો આ દુનિયામાં દુઃખ સહન કરવાની ટેવ રાખો. જેને સહન કર્યા ને એ જ સતીયું બની, બાકી તો બધી બટિયું બન્યું. હા, એટલે સતી બનવું હોય તો તમારે ગંગા સતી ને વાંચવા પડે. મેરુ ડગે પણ જેના મંડળા ડગે ની પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. હું જોઉં ગુજરાતી ફિલ્મ જોઉં છું. હે? હા, ગંગા સતી પાનબાઈ પિક્ચર તો મને બહુ વાલો. પણ બધું જોઉં છો પણ આચરણ કરો તો થાય. આચરણ કરો, આચરણ કરવું જરૂરી છે. હા, આપડે તો જે છે એટલે પૈસો છે ને બેન મેન નથી, તારું ઘર મેન છે. અટાણ તું ત્યાં તારે જે વનાળામાં રહેશ તો ત્યાં કઈ કે ભાઈ છોકરી રિયામણ છે એમ ન કહેવાય ઘઉં ને પાછી વી આવી સમાધાન એટલે રિયામણ. તું આખી જિંદગી ત્યાં માં છે ને એ આપણે માને બહુ પેટમાં ભરે એટલે કદાચ તારી માં તને કઈ પંપ મારતા હોય, હું તો ઓળખતો નથી, પણ કદાચ તો એ પંપ આ કાને ઓલા કાને કાઢી નાખે એટલે તારું ઘર બંધાઈ જાય. હું તને કહું જેટલી છોકરીઓ રિયામણ છે ને એ વધારે હુરહાંડ હોય ને તો એની માગું છે. પણ એ હામો નથી આવતો નંબર આવો ક્યાંથી આવે તને ઘર લઈ લીધો હોય છે. નથી એવું નહીં, તમને ભારે એવું થાય ક્યાંથી ભેગું થાય? ના પૈસા દેવાના છે એટલે પણ એટલે એમ થાય એને ફી પડી ગઈ હોય એને ત્રણ ભવન ની ફૂટી ગઈ. ત્રણ ભવન રાણું કાર અધર ધોન વચન સુણા કાઈ નહીં. સાંભળો મનસુખભાઈ, એમ કહેવાનું લાય ભાગલા ઘરના મકાન છે ને 1-2 કરોડ જેવા કરોડ રૂપિયા આવે એટલા એવડા મકાન છે. પણ તો ઈ મકાન ને બધું થઈ જાય તાર સમાધાન કરવું છે ને એ વાત કરો. તાર સમાધાન કરવું જ હું પડી જવાનું વચમાં. ક્યાં પણ ગોતો તો થાય ને. ગોતી તારે કોર્ટ લઈ જવો છે સમાધાન કરવું છે.
બોકડો હાલો. આ બોકડો કાપવો નથી ને અંગ્રેજ હાથ ચડે તો બોલ. ના ના એવું નથી વંશુભાઈ, આ બોકડો મારા હજી વધેવો નથી ને એવું નથી વંશુભાઈ, મેલડીમાં પૂછ્યું છીએ એને પૂછો છો. મેલડી માને તમારી કુળની દેવી તમારી માં કાળ ક્યાં છે? હા. અમારી કુળની દેવી કાળ ક્યાં? હિંગળાના સપના સરખા હિંગળા. હોય. કાળ ક્યાં ને હિંગળા છે. હા અમારી કુળની દેવી છે. હા મારે તો મારી અને બાઈ છે ને ઈ જ કાઢકા જેવી. મેં કીધું હું વંશુભાઈ વાત કરું, બધા મેં કીધું વંશુભાઈ સાથે વાત કરે છે તો મેં આજ તો મોકો હું લઈ લઉં, કીધું વંશુભાઈ વાત કરવાનો. બેન પણ આ મોકો છે ને ઈ સમાધાનનો પ્રયત્ન છે ને સારા વિચાર. हाँ संत बड़े परमारथी जने शीतल जाता आंगे तपत बुझा विद्य और की ओर दे देवे अपना रंग એટલે બેન સાધુ સમાજ ની દીકરી છો એટલે સાધુ નો સંગ માર અને સીલટું જેવું જીવન નહીં જીવન નકર સીલટું કૂતરી હતી સાધુ ના સંગમાં રહેતી હતી પણ રોજ કેમ એને સંગ બોલો જાતો નતો જાત સ્વભાવ જાતો નતો એટલે જેનો જાતિ સ્વભાવ હોય એમાં પરિવર્તન લેવું જોઈએ. તમે આંબા હોય ને આંબા પછી જે ઉકળામાં શેઠપાળા ઉગે ને અડબા આંબા હોય પછી ભડદા 150 રૂપિયાના કિલો વેચાતા હોય પણ જો કેસર કેરી હોય ને એને એની કલમ કરી હોય ને તો બાપુ 150 રૂપિયાની કિલો વેચાય. પણ મનસુખભાઈ મને મારે સમાધાન એની હારે નથી કરવું પણ તો તઈ તારે કરવું ખાલી રૂપિયા જ લેવાય. હા એટલે જ તેને પૈસા દિન પાસે લેવાના છે. તમે એક વિડીયો બનાવો ને તરત પૈસા દેવા આવશે જોજો. મારી મોત થવાનું હું મારો અવાજ હરી ગયો છે હવે પણ હા તમારે ત્યાં નજીક જ છે, હું તમને આખું એડ્રેસ આપું એટલે હું પકડવા જાઉં. પણ ત્યાં કોઈ નથી, માં જેઠ ને જેઠાણી ની છે ઈ હું ત્યાં જઈને શું કે છે ખબર છે ઈ કે અમે ભાઈઓ જ નથી કે સમાધાન મુકામ નથી કરવું ઈ તો કહી દે સાનું. ના ના સમાધાન નથી કરવું. મેં કોર્ટમાં મને કોર્ટમાં કીધું તું કે સમાધાન કરવું છે કે શું કરવું છે કે મેં કીધું ના ના સમાધાન નથી કરવું, એ છોકરાને ખવડાવે એમ નથી. પણ સાંભળો હાલો એટલે આમ થોડોક અવળે રસ્તે છે ખરા. અવળે રસ્તે એટલે જુનાગઢ બાજુ જાય છે પોરબંદર બાજુ એવું નહીં, આમ થોડુંક અવળે રસ્તે ચડી ગયો છે. અવળા રસ્તે હું છે ને વનાળા બાજુ રસ્તે ચડાવી દઉં તારે કરવું છે. વનાળા રસ્તે ચડાવે મનસુખભાઈ કે કરવું છે. સાંભળો તારી માને પૂછ્યું કરે ને એટલે બાપુ ઘર બંધાણું નથી. તારી માં જ મેન છે. હાલો ચંદ્રિકા બેન તારી માને પૂછ્યું ને એટલે તારું હેન્ડલ એની પાસે છે, તારું ઘર હાલ કે એ તો એ તો ગામો ગામના માણસો બિચારા કે છે આ તારા માવતર હારા કહેવાય, તમને 7 વર્ષથી ખવડાવે છે, નકર અત્યારે દીકરીને કોઈ ખવડાવે જ નહીં. અરે દીકરી હું નો ખવડાવ હાલ હું તારો બાપ બની જાઉં, હું તને ખવડાવ વાલ માર કરી તને વરાવી દઉં. વાત હું કરે અમે તને જડીએ નથી, અમે દવરાવીએ નથી તોય અમે તને હાસવી લે હાલ વાતો કરે તો એમાં હાસી લો હું કે હા કાઈ પાકું થઈને બદલા ફટફટ ફટફટ કરે કઈ કઈ ઓલાથી કઈ બાજ ન બનાવ્યો. તો સાંભળો મનસુખભાઈ સાંભળો તમારે એમ કહેવાનું હું તમારે ખાલી એમ કહેવાનું કાકડો હેઠો બેતો નથી કે વનાળા સુધી જઈ મનસુખભાઈ એ રાંદલમાં ભૂવા છે. કોણ? મારી બા અમારે રાંદલમાં અમારું ગામ વસ્યું ને ભૂવા છે. અમારે ઘરે શ્રીફળમાં માતાજી બેઠા છે એટલે ધૂણવાન નહીં ખાલી કઈ ધૂણવાન નહીં, માતાજીની સેવા પૂજા કરવાની ગૌખળ સાટીને મારું ક્યાંક કઈક ગોઠવી દે. સાંભળો ધૂણવાનું નહીં, ધૂણવાનું નહીં, ખાલી એની સેવા પૂજા. અમારે વનાળા કેટલા વર્ષ થયા છે વસ્યું છે તેદુના શ્રીફળમાં બેઠા છે માતાજી રાંદલમાં. તો હવે કઈ કોના બેહાડો નીકળ્યા શ્રીફળ તો હુકાઈ ગયું છે. ના ના નો હુકાય કોઈ દી હાજર છે. ના ના માતાજી દીકરા બેન એમને ઈ નારિયેળ માંથી દીધા બેત માંથી ભૂવા હોય ને તો એને કહી દે ને આપણે બાઈ વગેરે નારિયેળ માંથી છોકરા દે ને તો પગે લગાડવા આવે બધા. મનસુખભાઈ ગામમાં જે નાનો દીકરા દીકરી જે થાય ને એ માતાજી પગે લગવા આવે રાંદલમાં ને. હવે મનસુખભાઈ મુદ્દાની વાત ઉપર આવું છું. હવે તમારે જે કરવાનું તમારે કરવાનું, કાંઈ નહીં ખોરાકી તમારે કે પૈને પૈસામાં નપાવાના છે.
હવે હામું આવે તો થાય, તમે કઈક કરો તો થાય. નંબર બીજો બદલી નાખ્યો છે. સમાધાનનો પ્રયત્ન કરવો નથી ને? ના ના, સમાધાન નહીં કરવું આપણે. એને હામું બોલાવો, તમે કોશિશ તો કરો, કેમ થાય છે વિડીયો બનાવી. ઈ બેન ખોટું પડે છે. સમાધાનમાં છે ને કોઈના છોકરાને હેરાન ન કરાય. એને આજે જેમ તારી માએ તને ધવરાવીને મોટી કરીને એમ કોકની માએ ઈ છોકરાને ઘોડિયામાં હિંચકાવીને એને મોટો કર્યો છે. હોય એને તું જેમ તારી માની છોકરી છે ને એ કોકની માનો છોકરો છે. હો પણ કોઈને તો ખબર તો ન પડી. હું ખબર પડી જાય નંબર તો ન લીધી. એક ઈગો હટ મૂકી દો. ઈગો હટ નહીં, હું કઈ આઈ એમ સમથિંગ છોડી દે. પત્ની છે ને ઈ પતિ કરતા એને નીચું રહેવું જોઈએ તો પતિ પત્નીનો સંબંધ હાલે. બે વડે નહીં હાલે. નથી હાલે. હા, ધરકતર હોય સંબંધ, ધરકતર હોય. પતિ પત્નીની જોડી છે, સ્ત્રી પુરુષની જોડી છે, હાવણી ને હાવણાની જોડી છે, નર ને નારીની જોડી છે. હા, આ બધી જોડીઓ છે. જોડીની રીતે રહી તો હાલે. સાંભળો, એ તો કીધું તું નોખો ગમે ને જસ્તન ને રે તો વાંધો ન આવે. લ્યો, પણ મૂળ તારી બાજુ રવો આવવો જોઈએ, આ બાજુ કાઢવો જોઈએ. પણ જેઠાણી ભેગું નહીં. જેઠાણી બાજુ કાઢવો છે. ના, જેઠે મને ભૂંડા બોલીને ગાળું દીધી છે. ઈ આપણે ક્યાં જેઠાણી ક્યાં ઘર બાંધવું? આપણે તારે ઘરવાળા બાંધવું છે. એ વીરપુરમાં સારી જગ્યાએ મકાન લઈને બે પાણીપુરી પીઝા ખાઈ મોજ કરો ને. એ કાંઈ નહીં, તમે એને બોલાવજો. બરાબર, શું કરવાનું છે એમ ખાલી કહેજો. પણ સમાધાનનું છે કહેજો ને. ઈ તો તારે પૈસા પૂરતું નહીં. તને પૈસા જે કઈ માથાને થતા દઈ દે, પણ તારું ઘર બાંધ લેવું પડે એવી ગેરંટી દેવી પડે કે હવે અમે બાંધશું નહીં, હવે અમે આવા વિવાદમાં પડશું નહીં. એવા હું સોગંદ ખાવશું તારા ધર્મના, તારે રાંદલમાના, જેને માનતી હોય ના. હા, તો એ એવડાઈને પૂછું આ બાપુને, રીકા બાપુને. સારું તો છે તમારી ઈચ્છા? સારું, તમારે હાલ હું તમને પછી ફોન કરું. બરાબર, હાલો હવે તમે તમારો ફોટો મોકલો, સમાધાનનો વિડીયો હું ચડાવું. એટલે જો સીકા બાપુ મને ફોન કરે ને બેન તો આપણે તમારે પૈસા દેવડાવી દઉં અને જે થાય એ સમાધાન કરાવી દઉં. પૈસા દેવડાવી દઉં, સમાધાન કરાવી દઉં. કે માને પૂછી લે. છોકરી માને પૂછીને મારી જિંદગી, મારા હાવ એટલે જ મરી ગયા, મારા હક થઈ ગયું. માઈ ગયું માને પૂછવું લ્યો વંશુભાઈ કે મારે આવું મરી ગયા, સારું કે મારે આવું માને પૂછતા હતા કે. હા, એટલે મારી હાવનો વેલો કાંટો કાઢ નાખ્યો મેં. એટલે હવે જેટલા હોય ને એની હાવને ગરીચે બેસી જાવ, બીજું ભૂલી જાવ. હાલો હવે હાવનો કાંટો નીકળે ને એવી માતાજી ક્યાં. હવે ચંદ્રિકાબેન મને તમારો ફોટો મોકલો. હાલો, અને વિપુલ બાપુનો ફોટો મોકલો. સમાધાનનો પ્રયત્ન કરી દો. પણ સાંભળો, એ જીગા બાવાનો ફોટો નથી મારી પાસે. તો તમારો ફોટો મોકલો ને, હું હમણાં વિડીયો મોકલું. સાંભળો, મારે ફોટા બધા ત્યાં વીરપુર સ્ટુડિયોમાં બધા મારા ફોટા છે. એ બેન તારા મોબાઈલ માંથી મોકલ ચંદ્રિકાબેન. મારો ફોટો છે. હા, તારો ફોટો મોકલ. હું તને સમાધાન કરી દઉં. તારા જે થાય ને ઉપલા પૈસા તને દેવડાવી દઉં છું. પણ તને તારા પૈસા દઈ દે પછી તો સમાધાન કરવું છે ને. પૈસા દઈ દે પછી સમાધાન કરવું છે. હા, હાલો. આપણે હામું લાવો તો થાય ને. આપણે હામું લાવ્યા પછી સીધો સિસોડામાં લઈ જાવ, સેન્ટ્રલ જેલમાં કરવો ને એમ કહું છું. હાલો. હા, હામું લેવા પછી ક્યાંક ડોકરો કાપો ને એમ કહું છું. હા, આ દીદી કર્યા પછી ક્યાંક. હાલો ચંદ્રિકાબેન, તારો ફોટો મોકલ. હાલો, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હાલો. હા, બોલો. હા, તો તમારો ફોટો મોકલો. હાલો. હા.